હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા મિત્રો, આપણે જેવી રીતે ડિપ્લોમામાં આપણે કેમેસ્ટ્રી નામનો એક સબ્જેક્ટ શરૂ કરેલો છે, જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો બહુ મજા આવી લેક્ચરમાં, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ પણ આવતા હતા કે સાહેબ કેમેસ્ટ્રીનો નેક્સ્ટ લેક્ચર મૂકો, સાહેબ અમને બહુ મજા આવે છે, વધારે બહુ સમજાય છે. એના જ માટે તમામ વિદ્યાર્થી મિત્રો માટે, ગુજરાતના જેટલા લોકો ડિપ્લોમા સેમેસ્ટર 1માં છે અને અત્યારે સ્ટડી કરી રહ્યા છે, એના માટે લેક્ચર લઈને આવી ગયું છું. અને એ લેક્ચરનું નામ છે દ્રાવણો. તો આ દ્રાવણો શું છે, કેટલા પ્રકારના દ્રાવણો હોય, દ્રાવણોને મને માપવા કેવી રીતે, એ બધું આજે હું તમને લેક્ચર ભણાવવાનો છું. માત્ર 10 કે 12 મિનિટનો જ વિડીયો રહેશે, પણ એટલો મહત્વનો રહેશે વિદ્યાર્થી મિત્રો કે જો આ ટોપિકમાં તમને એક્ઝામમાં પૂછાય તો તમને 100% આ ટોપિકમાંથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય બગાડ્યા વગર આજનો લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો. લાસ્ટ લેક્ચરમાં તમે વિદ્યાર્થીઓ જોયો હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે ઘણા બધું વિષયો સમજ્યા કે ભાઈ એમાં અલગ અલગ ઘન, પ્રવાહી, વાયુ પદાર્થો શું છે, એ બધું વિષયો આપણે સમજ્યા. બરોબર. તો આજે આપણે ભણવાના હતા કે દ્રાવણો. હવે દ્રાવણો શું છે, સૌથી પહેલા ડેફિનેશન સમજીએ વાલા મિત્રો. દ્રાવણો 2 કે તેથી વધારે પદાર્થો મિશ્ર થઈને બનેલા સમાંગ મિશ્રણે શું કહેવાય? દ્રાવણ કહેવાય. શું કહેવાય? દ્રાવણ. દ્રાવણ એટલે કે 2 અથવા 2 થી વધારે પદાર્થો જે ભેગા થાય અને જે મિશ્રણ બને એને કહેવાય દ્રાવણ કહેવાય. હવે દ્રાવણ છે, દ્રાવણમાં જે ઘટક અથવા ઘટકોનું પ્રમાણ ઓછું હોય શું કહેવાય? જેમ કે એક્ઝામ્પલ તરીકે ભાઈ, અહીંયા આખું પાણી છે. શું છે? આ આખું પાણી છે. બરાબર. બ્લુ તમને દેખાય છે, એ આખું પાણી છે. હવે પાણીમાં એક્ઝામ્પલ તરીકે પાણી છે, એ પાણીમાં અહીંયા ખાંડ છે. શું છે ભાઈ? અહીંયા ખાંડ છે. શું છે? અહીંયા ખાંડ. બરાબર. એટલે ખાંડનું દ્રાવણ છે. ખાંડને હું શું કરીશ? ખાંડને હું આખા ઓગાળી નાખીશ. શું કરીશ? હું ખાંડને ઓગાળી નાખું ચમચીથી. બરાબર. ખાંડને હું ઓગાળી નાખું તો એ શું બની જાય? એ આખું મારું બની જાય દ્રાવણ. શું બની જાય? દ્રાવણ. અને એ તમને ખબર છે કે આપણે ગળ્યું પાણી બની જાય, અને મીઠું નાખી દો તો શરબત બની જાય, લીંબુ નાખી દો શરબત બની જાય. તો આ જે આખું જે આ પદાર્થ, આખે દ્રવ્ય, આ જે પાત્ર છે, એ પાત્રમાં પાણી છે. શું છે ભાઈ? પાણી. હા કે ના? તે પાણી છે, એ પાણી, આ પાત્રમાં પાણી છે એ સૌથી વધારે છે. હા કે ના? યસ. તો પાણી છે એ શું કહેવાય? એને કહેવાય દ્રાવક. કેમ કે ભાઈ જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય એને કહેવાય દ્રાવક, અને જે ઘટકનું પ્રમાણ સૌથી ઓછું હોય એને કહેવાય દ્રવ્ય. શું કહેવાય? દ્રવ્ય. તો દ્રાવક અને દ્રવ્ય આ બંને ભેગા થાય તો બને દ્રાવણ. જે દ્રાવણમાં દ્રાવક એટલે કે જે દ્રાવણ છે એ દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય એને કહેવાય જલીય દ્રાવણ. દાખલા તરીકે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. તો ખાંડનું પાણીમાં બનાવેલું જે પાણી શું છે? એ દ્રાવક છે. કેમ? કારણ કે એમાં વધારે ઘટક છે. બરાબર. એને જલીય દ્રાવણ કહેવાય. અને જ્યારે જે દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી સિવાયનો પદાર્થ હોય, જેમ કે રેતી છે પાણીમાં, બરાબર, તો રેતી વધારે હોય, પાણી ઓછું હોય, તો પાણી સિવાયનો પદાર્થ હોય એને કહેવાય બિનજલીય દ્રાવણ કહેવામાં આવે છે. દાખલા તરીકે જો આયોડીન છે નું કાર્બન સલ્ફાઇડમાં બનાવેલું દ્રાવણ. ખબર પડી ગઈ? દ્રાવણો સમજાઈ ગયું વાલા મિત્રો. દ્રાવણો એ 2 વસ્તુથી બનેલું છે, દ્રાવક અને દ્રાવ્ય. એટલું યાદ રાખવાનું. બરાબર. ચલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. હવે ભાઈ આ દ્રાવણ છે, એ દ્રાવણને મારે માપવી છે, દ્રાવણની સાંદ્રતા માપવી છે. બરોબર. તો એને કઈ પદ્ધતિ છે? તો એના વાલા મિત્રો એની માટે 2, 3 થી 4 બહુ મહત્વની અગત્યની એક્ઝામમાં 100% પૂછાવી પદ્ધતિઓ છે. એમાં સૌથી પહેલી આપણે સમજીએ સપ્રમાણતા. એની પહેલા આપણે સમજીએ કે ભાઈ આ વસ્તુ દ્રાવણની સાંદ્રતા છે, દ્રાવણની સાંદ્રતા વધારે છે, ઓછું છે, બરોબર. તો એને મારે માપવા માટેની પદ્ધતો શું કે ભાઈ સૌથી પહેલા એ સમજાય નહીં કે સાહેબ આ સાંદ્રતા કોને કહેવાય? શું સાંદ્રતા કોને કહેવાય? તો સાંદ્રતા એટલે શું કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં દ્રવ્ય થયેલા પદાર્થના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. કેમ? સમજાણું નહીં સાહેબ. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે જો વિચારો કે વાલા મિત્રો આ એક જે પાણી છે, બરોબર, આ પાણી આખું છે. હવે પાણીમાં હું અહીંયા HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ નાખું, બરોબર. તો હાઇડ્રોક્લોરિક એસિડની કમ્પેરિઝનમાં પાણી વધારે છે, તો એનો મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એની સાંદ્રતા ઓછી છે. કેમ? કારણ કે એને હું પાણીમાં અહીંયા મારા હાથ ઉપર રાખું તો બહુ એટલી ઇફેક્ટ નથી. શું કામ? કે મેં HCl નું માત્ર અડધું ટીપું જ નાખ્યું. તો એનું મતલબ કે HCl ની સાંદ્રતા ઓછી છે. તો હું કીધું, જો એકમ કદના દ્રાવણ એટલે કે HCl અને પાણી બે ભેગા થયા એટલે બેનું દ્રાવણ. પણ અથવા એકમ વજનના દ્રાવકમાં દ્રવ્ય શું હતું? દ્રવ્ય હતું HCl, એટલે કે જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને કહેવાય દ્રવ્ય.
તો આજે આપણું દ્રાવણ હતું પાણી અને HCl, એમાં દ્રવ્ય શું હતું? HCl. તો એનું પ્રમાણ ઓછું હતું. જો એનું પ્રમાણ વધી જાય એટલે કે દ્રાવ્યનું પ્રમાણ વધી જાય તો એને કહેવાય સાંદ્રતા. એટલે જો પાણી કરતાં હાઇડ્રોક્લોરિક એસિડની પ્રમાણતા વધી જાય, થોડું કંઈ નાખવું અને મારો હાથ સળગી જાય તો એનો મતલબ એની સાંદ્રતા કહેવામાં આવે છે. બરાબર પડી? હવે ચોક્કસ ઘટના દ્રાવણમાં ચોક્કસ ઘટક છે એના દ્રવ્ય થયેલા પદાર્થનો જથ્થો અને તેની દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાં સપ્રમાણતા, મોલારિટી, ppm, વજનથી ટકા, કદથી ટકાવારી, મોલસ વગેરેનો આપણે ઉપયોગ કરી શકાય છે. એક્ઝામમાં પૂછાય દ્રાવણની સાંદ્રતા દર્શાવતી પદ્ધતિને નામ આપી મોલારિટી અને સમપ્રમાણતા વિશે સમજાવો. આવી રીતે એક્ઝામમાં 100% પૂછાય વાળા મિત્રો, 3 કે 4 માર્કમાં. સૌથી પહેલા સમજીએ સપ્રમાણતા. 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા પદાર્થને એને ઓગાળીને 1 લીટરનું દ્રાવણ બનાવવું અને જે બને એને કહેવાય એક સમપ્રમાણતા દ્રાવણ કહેવામાં આવે છે. શું? 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા એને ઓગાળીને 1 લીટર હું દ્રાવણ બનાવું તો એને કહેવાય એક સમપ્રમાણતા કહેવામાં આવે છે. અને સમપ્રમાણતા એટલે શું? સમપ્રમાણતાને કેપિટલ N વડે પણ દર્શાવવામાં આવે છે. યાદ રાખજો વાલા મિત્રો, સપ્રમાણતા એટલે ગ્રામ પર લીટર એના છેદમાં તુલ્યભાર. એટલે કે એ આખું દ્રાવણ છે, એ દ્રાવણમાં કેટલા દળ એટલે કેટલો તુલ્યભાર મેં પદાર્થ ઓગાળ્યો તો એને કહેવાય સપ્રમાણતા કહેવામાં આવે છે. બીજી રીતે સમજીએ તો વાલા મિત્રો, દ્રાવણમાં દ્રવ્ય થયેલા પદાર્થોનું વજન એના છેદમાં તુલ્યભાર અને એને ગુણ્યા દ્રાવ્યનું કદ એટલે એ લીટરમાં હોય તો એને કહેવાય સમપ્રમાણતા કહેવામાં આવે છે. મોલારિટી એટલે એને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. 1 ગ્રામ મોલ દળ ધરાવતા, આ દંડ નથી, શું છે? દળ. બરાબર, દળ. 1 ગ્રામ મોલ દળ ધરાવતા પદાર્થને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવામાં આવે છે. 1 મોલર દ્રાવણ કહેવામાં આવે છે. તો મોલારિટી શું? મોલારિટી. બરોબર, મોલારિટી છો. મોલારિટી એટલે ગ્રામ પર લીટર એના છેદમાં અણુભાર. એટલે કે 1 ગ્રામ મોલ ધરાવતો હોય, દળ ધરાવતો પદાર્થ હોય અને એને હું 1 લીટર દ્રાવણમાં ઓગાળું તો જે દ્રાવણ બને એને કહેવાય મોલારિટી કહેવામાં આવે છે. ppm નું ફૂલ ફોર્મ શું થાય? પાર્ટ્સ પર મિલિયન. જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, શું કીધું? જ્યારે દ્રાવણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે દ્રાવણની સાંદ્રતા કેના વડે મપાય? તો ppm પાર્ટ્સ પર મિલિયન વડે દર્શાવવામાં આવે છે. વજન કદથી પાર્ટ્સ પર મિલિયન એટલે શું? કે 1 લીટર દ્રાવણમાં ઓગળેલા 1 લીટર પાણી છે અને એમાં દ્રવ્યના મિલીગ્રામમાં વજન, કેટલું? મિલીગ્રામ. સૌથી ઓછામાં ઓછું જે વજન છે એને કહેવાય ppm વડે દર્શાવવામાં આવે છે. અથવા વજનથી કદ ppm એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થનો જથ્થો જે મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ એ લીટરમાં, તો એને કહેવાય ppm ને મિલીગ્રામ પર લીટર એકમ વડે દર્શાવવામાં આવે છે. અથવા જો મિલીગ્રામની જગ્યાએ અહીંયા માઇક્રોગ્રામ હોય, શું હોય? માઇક્રોગ્રામ, તો એને કેના વડે દર્શાવવામાં આવે છે? મિલીગ્રામની જગ્યાએ માઇક્રોગ્રામ પર લીટર વડે દર્શાવવામાં આવે છે. મોલારિટી સમજાઈ ગઈ, સપ્રમાણતા સમજાઈ ગઈ અને હવે ત્રીજો અગત્યનો સમજીએ છીએ એ છે મોલ અંશ. શું છે વાલા મિત્રો? મોલ અંશ. મોલ અંશ શું છે? દ્રાવણમાં રહેલા કોઈ ઘટકના મોલ, શું કીધું? દ્રાવણમાં રહેલા કોઈ ઘટકના મોલ અથવા દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોની કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહેવામાં આવે છે. મોલ અંશ એટલે કે દ્રાવણમાં જેટલા મોલ હોય એટલે કે અણુભાર જેટલા ઘટકો હોય ઈ, અને દ્રાવણમાં ટોટલ દ્રાવક આવી શકે, દ્રવ્ય આવી શકે, બધાનો સરવાળો, બધા અણુઓ છે. બરોબર. અને ઉપર કેટલા? ઉપર હંમેશા દ્રાવણમાં જોઈને, ઓલામાં શું? દ્રાવક અને દ્રાવણ બંને ભેગું. તો એ બંનેનો જે સરવાળો થાય એને કહેવાય મોલ અંશ કહેવામાં આવે છે. અને એનો હંમેશા સરવાળો એક જ થાય. શું થાય? એક જ થાય છે. ભલા મિત્રો, અહીંયા 3 વ્યાખ્યા મેં બહુ અગત્યની મેં તમને સમજાવી છે. ફરીથી તમને સમજાવી દઉં. દ્રાવણો કોને કહેવાય? તમને ખબર પડી ગઈ. દ્રાવણો 2 કે 2 થી વધારે પદાર્થો ભેગા થાય અને સમાંગ મિશ્રણ બને એને દ્રાવણ કહેવામાં આવે. એ દ્રાવણ છે એમાં સૌથી વધારે ઘટક હોય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. જે ઘટકનું સૌથી ઓછું હોય એને કહેવાય દ્રવ્ય કહેવામાં આવે છે. બરોબર. પછી જે દ્રાવણ છે એમાં દ્રાવક તરીકે પાણી હોય એને જલીય દ્રાવણ, અને એને પાણી વિનાનું જે દ્રાવણ હોય એને કહેવાય બિનજલીય દ્રાવણ કહેવામાં આવે છે. પછી દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની પદ્ધતિઓ કેટલી છે? અગત્યની 3 છે. એમાં સૌથી પહેલી છે સપ્રમાણતા, બીજી શું છે? મોલારિટી, અને ત્રીજી મોલ અંશ.
તો ભાઈ સપ્રમાણતા એટલે શું કે ભાઈ 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા પદાર્થ હોય ઓગાળીને 1 લીટર દ્રાવણ બને એને કહેવાય એક સમપ્રમાણતા કહેવામાં આવે છે, અથવા દ્રાવણની સમપ્રમાણતા 1 કહેવામાં આવે છે. એને n વડે દર્શાવવામાં આવે છે. મોલારિટી એટલે શું? 1 ગ્રામ મોલ દળ ધરાવતા પદાર્થને ઓગાળીને 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે છે, તો એને દ્રાવણ એને કહેવાય 1 મોલર દ્રાવણ કહેવામાં આવે છે, અને એને m વડે દર્શાવવામાં આવે છે. અને પછી બીજું એવું ppm, પાર્ટ્સ પર મિલિયન. જ્યારે દ્રાવણમાં દ્રાવકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, મિલિયનમાં હોય, તો એને કહેવાય શું કહેવાય? ppm વડે દર્શાવવામાં આવે છે. અને એને કેવી રીતે માપવામાં આવે ભાઈ? વજન કદથી ppm, અને એને અથવા માઇક્રો મિલીગ્રામ અથવા માઇક્રોગ્રામ પર લીટર અને મિલીગ્રામ પ્રતિ લીટર વડે દર્શાવવામાં આવે છે. પછી મોલન્સ એટલે શું કે ભાઈ દ્રાવણમાં રહેલા કોઈ ઘટકનો મોલ અને એના છેદમાં ટોટલ એટલે કે દ્રાવકના બધા જ ઘટકોની મોલ સંખ્યા. આજેનો જો તમને આ બેનો સરેરાશ મળે, તમને ભાગાકાર કરવાનો જે આન્સર આવે એને કહેવાય મોલ અંશ. અને આ બંનેનો સરવાળો, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનો મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય છે. યાદ રાખજો. સમજી ગયા? બરાબર. તો વાલા મિત્રો, અહીંયા આપણે ચેપ્ટરનું આપણે એક જ ટોપિક બાકી રહ્યો છે, એ છે ઘન પદાર્થોની રચના, પ્રવાહી પદાર્થોની રચના અને વાયુ પદાર્થોની રચના, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ. ભલા મિત્રો, જો લેક્ચર મજા આવી હોય, મોજ આવી ગયો હોય લેક્ચરમાં, તો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો શેર કરી દો, પછી બધા વિદ્યાર્થી મિત્રો આ મજા આવી જાય જોવાની. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે એ છે બહુ અગત્યનું હીરાનું સ્ફટિક રચના, બરોબર, ગ્રેફાઇટનું સ્ફટિક બંધારણ. આ બધી વિશે આપણે તમને માહિતી આપવાનો છું. ભલા મિત્રો, લેક્ચરમાં જો આવા નવા લેક્ચર જોતા હોય તો હજી સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા જેટલા બધા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા છે બધા લોકોને શેર કરી દો. અને લેક્ચર ગમ્યો હોય તો લાઇકનું બટન ભૂલતા નહીં, દબાવી દેજો. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.